ભારે વરસાદથી નવસારીમાં પૂરનું તોડાતું સંકટ. ઉપરવાસમાં અવિરત વરસાદથી અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે. અંબિકા નદીના જળસ્તરમાં માત્ર 2 કલાકમાં 2 ફૂટ જેટલો વધારો થયો. અંબિકા નદીની જળ સપાટી છે 24 ફૂટે પહોંચતા લોકોમાં ચિંતાનો માહોલ છે. અંબિકા નદીની ભયજનક જળ સપાટી 28 ફૂટ છે. સાવચેતીના ભાગરૂપે ગણદેવીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. હાલમાં અંબિકા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. 2 કલાકની અંદર 2 ફૂટ જેટલું જળસ્તર વધ્યું છે, કારણ કે ઉપરવાસમાં સતત વરસાદી માહોલ છે અને તેના કારણે અંબિકા નદી કે જે હાલ ભયજનક સપાટીએ વહી રહી છે. એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. દ્રશ્યમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે અંબિકા નદી છે જે હાલમાં તેની ભયજનક સપાટીએ છે. 2 કલાકની અંદર 2 ફૂટ જેટલું પાણીનું લેવલ વધ્યું છે અને તેના કારણે ફરીથી નવસારી પર પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે, કારણ કે હવે ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ જ દૂર છે આ અંબિકા નદી. એક તરફ જ્યાં નવસારીમાં પૂર્ણા નદીનું જળસ્તર હવે ધીરે ધીરે ઘટતું જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ અંબિકા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાકેશ પાસેથી. રાકેશ, એક તરફ જ્યાં પૂર્ણા નદીનું જળસ્તર આજે ઘટતું જોવા મળી રહ્યું છે, તો અંબિકા નદી હવે ચિંતા વધારી રહી છે. શું માહિતી? નવસારી જિલ્લામાં તમામ જે છે નદીઓ ગઈકાલથી જ ઉફાન પર હતી અને પૂર્ણા ગાંડીતુર બની હતી. હવે એ ધીમે ધીમે શાંત પડી રહી છે, ત્યારે બિલ્લીમોરાથી પસાર થયેલી અંબિકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. અંબિકા નદીના કેચમેન્ટ વિસ્તારમાં ખૂબ મુશળધાર અને ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને કારણે ધીમે ધીમે અંબિકાના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. હાલ અંબિકા નદી 26 ફૂટે છે અને ભયજનક 28 ફૂટ છે. ભયજનક સપાટી વટાવતાની સાથે જ જે કંઈક અસરગ્રસ્ત ગામો છે એ ગામોમાં પાણી ફરી વળશે અને જનજીવન પર મોટી અસર કરશે. બીજી વાત કરવામાં આવે તો બિલ્લીમોરા શહેરના જે કંઈક નીચાણવાળા વિસ્તાર છે, નીચાણવાળા વિસ્તારમાં બી ગણતરીના કલાકોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ જશે, કારણ કે ઉપરવાસ વધુ વરસાદ છે જેની સીધી અસર અંબિકા નદી પર થઈ છે અને અંબિકા નદી હવે ગાંડીતુર થશે અને લોકોના ઘરમાં ઘૂસી જશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે અને એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. સાથે સાથે 5 જેટલી હોડી બોટ જે રેસ્ક્યુ કરવા માટે તૈયાર છે અને સ્થાનિક તરવૈયાઓ છે તરવૈયાઓને પણ સ્ટેન્ડ બાય તરીકે મૂકી દીધા છે. બિલકુલથી રાકેશ, આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. હાલ માહિતી સાથે જોડાવા બદલ આભાર. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે.